Good morning, friends. Today our lecture is based on mode. We have already discussed mean, what is median, and then the next topic is mode. Right? Okay. Mode is the value which occurs most frequently in a set of observation. એટલે મોડ એક એવી વસ્તુ છે, મીન્સ કે એક એવું કલેક્શન ઓફ ડેટા છે જે નંબર ઓફ એલિમેન્ટ છે, રિપીટેશન જે થતું હશે. ગુજરાતીમાં જો એને આપણે એકવાર તમે લગભગ ભણી ગયા હોય તો મધ્યસ્થ અને આ જે ટોપિક છે એ બહુલક છે, રાઈટ, કે જે વારંવાર રિપીટ થતો હોય ટોપિક એને તમે મોડ કહી શકો, બહુલક કહી શકો. બરાબર. સપોઝ તો એક એક્ઝામ્પલ લઈએ તો એક એક્ઝામ્પલ જોઈએ તો 5, 10, 5, 5, 6, 7, 8. તો કન્ટિન્યુઅસ રિપીટેશન જે મોસ્ટ રિપીટેડ ટોપિક છે, બરાબર, જે એલિમેન્ટ છે એ કયો છે? 5, 5, 5. સો 5 ઇઝ અવર મોડ, રાઈટ, બરાબર છે. ઓકે, હવે આપણે જે અત્યારે મોડ કરવાનું છે એ સિમ્પલી એક ડેફિનેશન ખાલી યાદ રાખવાની છે, પૂછાતી નથી ક્યારે, બરાબર. તો મોડ ઇઝ ધ વેલ્યુ વિચ ઓકર્સ મોસ્ટ ફ્રિકવન્ટલી ઇન અ સેટ ઓફ ઓબ્ઝર્વેશન. એટલે કન્ટિન્યુઅસ એક સેટનું ઓબ્ઝર્વેશન છે એ ઓબ્ઝર્વેશનના સેટમાં જે સૌથી વધુ વાર રિપીટ થતી વેલ્યુ છે, વિચ ઓકર્સ મોસ્ટ ફ્રિકવન્ટલી ઇન અ સેટ ઓફ ઓબ્ઝર્વેશન, એને શું કહેશો? મોડ. હવે આપણે જે મોડ કેલ્ક્યુલેશન કરવાનું છે એ બે રીતે કેલ્ક્યુલેશન કરી શકો. એક મીન અને મોડ, મીન અને મીડિયન ફાઇન્ડ કરીને તમે કેલ્ક્યુલેશન કરી શકશો, બરાબર છે. અને એક જે આ સૌથી સારી મેથડ છે, બરાબર છે, એ આ મોડની મેથડ છે, બરાબર છે, કે ફોર કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, હાઉ ટુ ફાઇન્ડ મોડ યુઝિંગ કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. સો વી હેવ મોડ ઇક્વલ ટુ L પ્લસ H ઇન્ટુ F0 minus F1 divided by 2 F0 minus F1 minus F2, right. ઓકે, આ ફોર્મ્યુલા છે મેઇન, બરાબર, મોડ ફોર્મ્યુલા છે મેઇન, આ તમારે ખાલી યાદ રાખવાની છે, રાઈટ, બરાબર છે. એમાં L શું છે? વોટ ઇઝ L? L ઇઝ લોઅર લિમિટ ઓફ મોડેલ ક્લાસ. એટલે આપણે એક ક્લાસ ડિફાઇન કરીશું, બરાબર. જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી વાળો જે ક્લાસ હશે એ ક્લાસ ડિફાઇન કરવાનો છે, રાઈટ. એની જે લિમિટ હશે, એની લોઅર લિમિટ હશે, એ આપણી L બનશે. H એટલે ડિફરન્સ, 0 to 10, 10 to 20, 20 to 30. સો 10 is our difference. F0 means main frequency of model class, okay, right. પછી F1, રાઈટ, ફ્રીક્વન્સી ઓફ પ્રિસીડિંગ મોડેલ ક્લાસ. એટલે સપોઝ તમે F0 અહીંયા ડિફાઇન કરી દીધી છે તો એને આગળની ફ્રીક્વન્સી છે એને કહેશું F1 અને પાછળની ફ્રીક્વન્સી જે ડિસાઇડ કરવાની છે એને કહેશું F2, રાઈટ, બરાબર છે. એટલે બે ફ્રીક્વન્સી આવશે. L ઇઝ ઇક્વલ ટુ લોઅર લિમિટ, H ઇઝ અવર width, then F0 is our main frequency of model class, then F1 is preceding frequency of model class, then F2 is succeeding, means જ્યારે F0 તમારું ડિફાઇન થઈ જશે એની જે આગળની ફ્રીક્વન્સી બનશે એ તમારું F1 બને છે, અને પાછળની જે ફ્રીક્વન્સી હોય છે F0 ની પાછળની ફ્રીક્વન્સી, મીન્સ કે એની પછીની નેક્સ્ટ ફ્રીક્વન્સી એ F2. બીજી રીતે કહીએ તો F0 ની એલિમેન્ટની પ્રીવિયસ ફ્રીક્વન્સીને F1 કહેવાય અને નેક્સ્ટ ફ્રીક્વન્સીને F2 કહેવાશે, રાઈટ. ઓકે, એક સમ જોઈએ તો, બરાબર છે, કે ફાઇન્ડ ધ મોડ ઓફ ફોલોવિંગ ડેટા, રાઈટ. એટલે તમને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓલરેડી આપેલું છે. એ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં બે રો છે આપણી પાસે, એક પ્રોફિટ પર શોપ એન્ડ ધેન નંબર ઓફ શોપ, બરાબર છે. હવે આ જે પ્રોસેસ છે એમાં તમે એકવાર વેરીફાઈ કરી લો કે તમને બે એલિમેન્ટ, બે રો આપેલી છે, રાઈટ. એમાં જે ડિસ્ટ્રીબ્યુશન છે ફ્રીક્વન્સીનું એ કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન છે, રાઈટ. 0 to 100, 100 to 200, 200 to 300, 300 to 400, 400 to 500, and 500 to 600. And then its frequency related to that continuous distribution is that for 0 to 100 it is 12, then 100 to 200 then it is 18, then 200 to 300 then it is 27. Okay, then it is continuous up to 500 to 600. ઓકે, એટલે આપણી પાસે એક ઓલરેડી એક ટેબલ છે. એ ટેબલમાં આપણે સીધી જ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં ફ્રીક્વન્સી ડિસાઇડ કરી શકીએ છીએ. એ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં કઈ રીતે વેરીફાઈ કરીશું કે તમારી પાસે જે ફ્રીક્વન્સી આપેલી છે, મીન્સ કે જે નંબર ઓફ શોપ્સ છે એ તમારી ફ્રીક્વન્સી છે. હવે એ ફ્રીક્વન્સીમાં જે હાઈએસ્ટ નંબરની ફ્રીક્વન્સી છે કઈ છે ચેક કરો. ઓકે, તો 12, 18, 27, 20, 17 and 6. From that element 27 is highest number of element. સો એને આપી દઈશ F0.
કોઈ બીજી બુક તમે સોલ્વ કરશો તો F0 ની જગ્યાએ શું હશે, FM પણ બની શકે છે, ફ્રીક્વન્સી ઓફ મોડેલ ક્લાસ. ઓકે રાઈટ. ખાસ યાદ રાખવાનું કે જે ફ્રીક્વન્સી એલિમેન્ટ છે એમાંથી જે હાઈએસ્ટ નંબરના એલિમેન્ટ છે, ઓકે, એ તમારું ફ્રીક્વન્સી ઓફ મોડેલ ક્લાસ બનશે. પણ ખાસ યાદ રાખવાનું કે એ જે ફ્રીક્વન્સી ઓફ મોડેલ ક્લાસ છે ફર્સ્ટ કે લાસ્ટ હોવું જોઈએ નહીં. તો આ મેથડથી આ સમ સોલ્વ થઈ શકશે નહીં. ઓકે રાઈટ. તો ચેક કરી લો તો હાઈએસ્ટ નંબર ઓફ ફ્રીક્વન્સી જે છે એ 27 છે. તો એની જે પ્રિસીડિંગ મીન્સ કે પહેલાંની ફ્રીક્વન્સી છે એને કહી દઉં છું F1, રાઈટ, અને એની પછી સક્સીડિંગ મીન્સ કે નેક્સ્ટ એલિમેન્ટ છે એને કહેવાનું છે F2. ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે હાઈએસ્ટ નંબર ફ્રીક્વન્સી એલિમેન્ટ ડિફાઇન કરી દો, રાઈટ, એની જે પહેલાંનું છે મીન્સ કે પ્રીવિયસ એલિમેન્ટ છે એને કહેવાનું છે F1 એન્ડ ધેન જે નેક્સ્ટ એલિમેન્ટ છે, બરાબર છે, એને કહેવાનું છે ફ્રીક્વન્સી ઓફ F2. ઓકે, એટલે પહેલો કન્સેપ્ટ શું છે, ફ્રીક્વન્સી ઓફ મોડેલ ક્લાસ ડિફાઇન કરી દીધી, રાઈટ. ઓકે, હવે આપણે સમ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો હિયર મેક્સિમમ ફ્રીક્વન્સી કેટલી છે, ઇટ ઇઝ અવર 27. ઓકે, તો એ જે મેક્સિમમ ફ્રીક્વન્સી છે એ મેક્સિમમ ફ્રીક્વન્સીનો જે ક્લાસ છે, બરાબર છે, એ ક્લાસ કયો થશે, 200 to 300. એ જે ક્લાસ છે એ ક્લાસમાં તમે જ્યારે ડિફાઇન કરશો એલિમેન્ટ, ઓકે, તો ઇન્ટરવલ તમારો ડિફાઇન થઈ ગયો છે 200 to 300. એ 200 to 300 માં શું થશે કે આપણે લોઅર લિમિટ લેવાની છે. સો અવર લોઅર લિમિટ ઇઝ 200. ઓકે, એન્ડ ધેન વોટ ઇઝ વિડ્થ? ઓકે, વિડ્થ કેટલી છે ચેક કરો, 0 to 100, 100 to 200, 200 to 300. સો width means h, it is 100. Then what is F0? We have already defined that. What is F0? It is 27. Then what is F1? It is 18. Then what is F2? Then it is 20. Okay, બસ જો તમારી પાસે F0, F1, F2, L, H એટલું ફિક્સ છે, રાઈટ, તો તમારે ખાલી વેલ્યુ જ પુટ કરવાની રહેશે. સો મોડ ઇક્વલ ટુ L પ્લસ H ઇન્ટુ F ઓફ 0 માઇનસ F1 ડિવાઈડ બાય 2 F0 માઇનસ F1 માઇનસ F2. તમારી પાસે જે વેલ્યુ છે એ વેલ્યુ તમે પુટ કરી દેશો, બરાબર છે, અને એનું કેલ્ક્યુલેશન કરવાનું છે જે ઇઝીલી તમે કરી શકો છો. એટલે તમને ઓટોમેટિક આન્સર મળી જશે. સો ઓવર મોડ ઇઝ કરીને તમારે એને બોક્સ બનાવી દેવાનું છે. આ એક સિમ્પલ સમ છે, રાઈટ. હવે એક પ્રોબ્લેમ એ થવો જોઈએ કે જો હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે ફર્સ્ટ છે કે લાસ્ટ છે તો શું કરવું જોઈએ. તો તમે આ મેથડ યુઝ કરી શકશો. આ બેઝિક મેથડ છે કે હાઉ ટુ ફાઇન્ડ મોડ ઇન કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફ્રીક્વન્સી. But if the frequency is first or last, then we can't solve by this method. Okay? So હવે તમે સમજી જ ગયા છો જે આપણો નેક્સ્ટ સમ છે, બરાબર છે, એ ટાઈપનો સમ હશે કે જેનો મોડ, બરાબર છે, એ સીધો જ ફાઇન્ડ નહીં થતો, બાય ફોર્મ્યુલા ફાઇન્ડ કરી શકતા હશું નહીં. તો એના માટે કઈ રીતે કરવાનું છે, તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા તમને બતાવી દઉં, બરાબર છે. ફોર્મ્યુલા માટે તમારે યાદ રાખવાનું છે 32, બરાબર છે. ઓકે, એ ફોર્મ્યુલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે, રાઈટ. એ ફોર્મ્યુલા બી હું તમને એક લખી દઉં છું, બરાબર છે, કે મોડ ઇક્વલ ટુ 32. 32 મીન્સ કે 3 મીડિયન માઇનસ 2 મોડ, રાઈટ. કે જ્યારે મારી ફ્રીક્વન્સી હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે, ફર્સ્ટ છે ઓર લાસ્ટ છે, ત્યારે મને F0 મળશે, F1 કે F2 નહીં મળે. કાં F1 મળશે કાં F2 મળશે, બંને એક સાથે મળશે નહીં. તો એના માટે મારે પહેલાં શું ફાઇન્ડ કરવું પડશે, મીડિયન, અને નેક્સ્ટ શું ફાઇન્ડ કરવું પડશે, મીન, રાઈટ. અહીંયા મારી ભૂલ છે, અહીંયા શું આવશે, 3 મીડિયન માઇનસ 2 મીન, બરાબર છે. એટલે હવે જ્યારે આ ટાઈપનો આ સમ છે 7 માર્ક્સનો પૂછાય છે, રાઈટ. ફોર ધ ફોલોઈંગ ક્લાસ ડિસ્ટ્રીબ્યુશન ફાઇન્ડ ધ મીન, મોડ એન્ડ મીડિયન, કે જેમાં તમે મોડ ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકશો નહીં, બરાબર છે. તો આની માટે પહેલાં મીન ફાઇન્ડ કરી દેશો. મીન તમે કોઈ પણ મેથડથી ફાઇન્ડ કરી શકો છો, રાઈટ. મેં એક થોડીક અલગ મેથડ યુઝ કરી છે, રાઈટ. એટલે તમને આપેલું છે ક્લાસ, ધ્યાન આપેલું છે ફ્રીક્વન્સી, આ બે એલિમેન્ટ આપેલા છે. એટલે મીન મીડિયન માટે આપણે CF જોશે, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, તો એ પણ ફાઇન્ડ કરી દઈએ, બરાબર છે. તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરો તો એ તો ઓલરેડી તમને ખ્યાલ છે 45 પ્લસ 20, 65 પ્લસ 14,
79, 79 plus 7, 86, 86 plus 3, 89, બરાબર છે. હવે એના પરથી જે ક્લાસ ઇન્ટરવલ છે એના પરથી તમે મિડ વેલ્યુ ફાઇન્ડ કરશો, રાઈટ. તો 0 plus 10 by 2, 5, 10 plus 20 by 2, 15, 20 plus 30 by 2, 25, 30 plus 40 by 2, 35. ઓકે, એવી રીતે તમને મિડ વેલ્યુ મળી જશે. પછી હું ફાઇન્ડ કરું છું ડી. ડી કેમ ફાઇન્ડ કરું છું? તમે સિગ્મા એફ આઈ એક્સઆઈ કરશો તો બી ચાલશે, પણ ડી એટલે ફાઇન્ડ કરો છો કે ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન એચ. તો તમારે ત્યાં એચ મલ્ટિપ્લિકેશનમાં નહીં લેવું પડે. ઓકે, તો એ અહીંયા હું એઝ્યુમ એલિમેન્ટ ડિફાઇન કરી દઉં. તો એઝ્યુમ એલિમેન્ટ જે હું ડિફાઇન કરું છું, બરાબર છે, એ છે 25. સો એ ઇક્વલ ટુ 25, રાઈટ. તો 25 માઇનસ 25, 0. 15 minus 25 minus 10 divided by 10 equal to minus 1. 5 minus 25 minus 20 divided by 10 minus 2. 35 minus 25, 1. Okay, means 10 by 10, 1. 45 minus 25, 20. 20 divided by 2 equal to 2. And then from that element, we will calculate f into d. Okay, so multiplication of this both column. 45 minus 2 equal to minus 90. 20 into minus 1 minus 20. Okay, એવી રીતે તમારું ટોટલ કેલ્ક્યુલેશન થઈ જશે. 7 into 1 7 and 3 into 2 6. Then we will find sigma f of d. So total summation of this element is sigma f of d. Okay, right. એટલી વેલ્યુ પરથી તમને મીન મળી જશે અને મીડિયન મળી જશે, રાઈટ. ઓકે, ચાલો વેરીફાઈ કરી લઈએ એકવાર. બરાબર છે. સો અત્યારે મારી પાસે એક એલિમેન્ટ છે એન સિગ્મા એફ, જેની આપણે મીડિયન માટે જરૂર પડશે, રાઈટ. તો મીન માટે જે ફોર્મ્યુલા બનાવી છે, આ ફોર્મ્યુલા બી છે અને તમે આ બી ફોર્મ્યુલા યુઝ કરી શકો છો, બરાબર. એ તમારા પર ડિપેન્ડ છે કે તમે કઈ ફોર્મ્યુલા એ ટાઈમ પર યુઝ કરો છો, રાઈટ. ઓકે, તો મીન ઇક્વલ ટુ એ પ્લસ એચ ઇન્ટુ સિગ્મા એફ ઓફ ડી અપોન સિગ્મા એફ. વેલ્યુ મૂકશો. એ કેટલી છે? 25. એચ એટલે ડિફરન્સ 10 નો છે. સિગ્મા એફ ઓફ ડી તમને મળી ગયું છે -97 અને સિગ્મા એફ મળી ગયું છે 89. તો તમે એનું ટોટલ કેલ્ક્યુલેશન સિમ્પ્લિફિકેશન તમારી રીતે કરી નાખશો ત્યારે તમને આન્સર મળી જશે 14.1. હવે નેક્સ્ટ પ્રોસેસ જે આપણે મીડિયન ફાઇન્ડ કરવાની છે, ઓલરેડી આપણને ખ્યાલ છે જે જૂની પ્રોસેસ છે એ જ યુઝ કરવાની છે કે n ઇક્વલ ટુ 89, n/2 ફાઇન્ડ કરી દો એટલે 44.5. ઓકે, તો એ 44.5 એ તમારે આ જે છે આ એલિમેન્ટમાં ચેક કરશો કે 44 ક્યાં આવશે, બરાબર છે. તો એ તમારો એલિમેન્ટ બની જશે 0 to 10. ઓકે, તો આની CF નહીં મળે કેમ કે આની પ્રિસીડિંગ એલિમેન્ટ લેવાનો છે. તો પ્રિસીડિંગ એલિમેન્ટ કોઈ છે 45 નો પ્રિસીડિંગ એલિમેન્ટ કોઈ છે નહીં, અથવા બરાબર છે. તો મીન્સ કે 45 નો પ્રિસીડિંગ એલિમેન્ટ નહીં હોય તો CF શું લઈ લેવાની છે? 0. ખાસ યાદ રાખજો કે જ્યારે એલિમેન્ટ ફર્સ્ટ હોય કે લાસ્ટ હોય, સોરી લાસ્ટ હશે તો પ્રોબ્લેમ નહીં થાય, પણ ફર્સ્ટ હશે તો તમને પ્રિસીડિંગ એલિમેન્ટ મળશે નહીં. ઓકે, તો અહીંયા આવશે 44.5 એટલે અહીંયા આવી જશે. એટલે આનો ક્લાસ ઇન્ટરવલ કેટલો થઈ જશે? 0 to 10, રાઈટ. ઓકે, એની ફ્રીક્વન્સી કેટલી થઈ જશે? 45. CF કેટલી થઈ જશે? 45. ઓકે, અને ઓકે સોરી CF કઈ લેવાની આવશે? અપ ટુ પ્રિસીડિંગ એલિમેન્ટ ઓફ 45, બટ there is no any element, so it will be 0. રાઈટ. સો ક્લાસ ઇન્ટરવલ કયો થઈ ગયો? 0 to 10. H is 10, then CF is 0, main frequency is 45, lower limit 0. કેમ 0? કેમ કે 0 to 10 છે તો લોઅર લિમિટ કેવી થઈ જશે? 0 થઈ જશે, રાઈટ. ઓકે, હવે મીડિયનની ફોર્મ્યુલા મૂકી દેવાની. સો મીડિયન ઇક્વલ ટુ L પ્લસ H/F ઇન્ટુ n/2 માઇનસ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓફ ધેટ એલિમેન્ટ. ઓકે, દેન ટોટલી વેલ્યુ તમે પુટ કરી દેશો. સો મીડિયન ઇક્વલ ટુ 9.89. ઓકે, હવે મીન અને મીડિયન છે તો તમને મોડ ઇઝીલી મળી જશે. આપણે ફોર્મ્યુલા બી યાદ રાખેલી છે 32, 3 મીડિયન માઇનસ 2 મીન. ઓકે, સો મોડ ઇક્વલ ટુ 3 મીડિયન માઇનસ 2. જો અહીંયા મારી ભૂલ છે, અહીંયા બી આવશે 2 મીન, બરાબર છે. ઓકે, 3 મીડિયન માઇનસ 2 મીન, બરાબર છે. એટલે 3 મીડિયન માઇનસ 2 મીન તમે કરશો, રાઈટ. તો 3 ઇન્ટુ મીડિયન માઇનસ 2 ઇન્ટુ મીન ઇક્વલ ટુ તમને મોડ મળી જશે 1.47. ઓકે, તો બે ટાઈપના મોડના સમ થયા. એ એક છે
જેની હાઈએસ્ટ ફ્રીક્વન્સી જે મિડલમાં હશે અથવા ફર્સ્ટ ઓર લાસ્ટની હોય તો તમે સિમ્પલ મેથડથી યુઝ કરી શકો છો. બટ જ્યારે હાઈએસ્ટ ફ્રીક્વન્સી ફર્સ્ટ ઓર લાસ્ટ હોય ત્યારે તમે કમ્પલસરી તમારે મોડ ફાઇન્ડ કરવો હોય તો પહેલાં મીન ફાઇન્ડ કરવું પડશે અને પછી જ તમારે એનો મીડિયન ફાઇન્ડ કરીને પછી જ તમને મોડ મળશે. ઓકે.